ગુડ મોર્નિંગ. આજે ધોરણ 11માં ભૂગોળ વિષય આપણે ભણીશું. ભૂગોળ વિષયમાં પ્રકરણ 1 જેનું નામ છે ભૂગોળ એક વિષય તરીકે. પ્રકરણનું નામ જ છે ભૂગોળ એક વિષય તરીકે, પહેલા ચેપ્ટરનું. તો પહેલા પ્રકરણમાં આપણે ભૂગોળનો વિષય તરીકે એક પરિચય લેવાનો છે. પહેલો જ પ્રશ્ન છે, ભૂગોળનો અર્થ આપી વિષય વસ્તુની ચર્ચા કરો. કારણ કે વિષય તરીકે ભૂગોળની ચર્ચા કરવાની છે અને સમજવાનું છે. ભૂગોળને એક વિષય તરીકે સમજશો તો જ આગળના ચેપ્ટરો સમજમાં આવશે. પહેલાં તો ભૂગોળ એટલે શું એ સમજવું પડે અને વિષય વસ્તુ તરીકે એની ચર્ચા આપણે સમજવાની છે. તો પહેલો પ્રશ્ન સમજી લો કે ભૂગોળનો અર્થ આપી વિષય વસ્તુની ચર્ચા કરો. તો વિદ્યાર્થીઓ, ભૂગોળ એટલે શું? તો ભૂગોળ એટલે પૃથ્વીનું વર્ણન કરવું. પૃથ્વી જે છે આપણી એનું વર્ણન કરવું. માત્ર વર્ણન નહીં પણ કેવું? પદ્ધતિસરનું વર્ણન કરવું, સિસ્ટમેટિક. ભૂગોળનું પદ્ધતિસરનું વર્ણન કરવું એને કહેવાય ભૂગોળ. આમ તો સામાન્ય ભાષામાં ભૂગોળ એટલે ભૂ એટલે પૃથ્વી અને ગોળ એટલે ગોળ છે, પણ એ સાદી સિમ્પલ વ્યાખ્યા થઈ. પણ ભૂવૈજ્ઞાનિકો અથવા ભૂગોળવિદો, ભૂગોળવિદ એટલે ભૂગોળ વિષયના વૈજ્ઞાનિકો, એને ભૂગોળવિદ કહેવાય અથવા ભૂવૈજ્ઞાનિકો કહેવાય. એમણે આપેલી વ્યાખ્યાઓ આપણે સમજવાની છે. તો એક ભૂગોળવિદ થઈ ગયા, એમનું નામ હતું ઇરેટોસ્થનીસ. શું નામ હતું? ઇરેટોસ્થનીસ. એમણે ભૂગોળની વ્યાખ્યા એવી આપી કે જીઓ એટલે પૃથ્વી અને ગ્રાફિયા, GRAPHIA, ગ્રાફિયા એટલે વર્ણન કરવું. તો ઇરેટોસ્થનીસ નામના ભૂગોળ વૈજ્ઞાનિક એવું કહે છે કે પૃથ્વીનું પદ્ધતિસરનું વર્ણન કરતું જે વિજ્ઞાન છે એને કહેવાય ભૂગોળ. એટલા માટે ભૂગોળ શબ્દને અંગ્રેજીમાં જિયોગ્રાફી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જિયોગ્રાફી. જીઓ એટલે પૃથ્વી અને ગ્રાફિયા એટલે વર્ણન કરવું. તો ઇરેટોસ્થનીસ આપણને એવું કહે છે કે પૃથ્વીનું પદ્ધતિસરનું વર્ણન કરવું એટલે ભૂગોળ. હવે ભૂગોળનું વિષય વસ્તુ તરીકે ચર્ચા કરો. તો ભૂગોળ વિષય વસ્તુ શું છે ભૂગોળની એ સમજીએ આપણે. તો ભૂગોળની મુખ્ય વિષય વસ્તુમાં બે ભાગ છે, બે પ્રકારો. એક છે પ્રાકૃતિક પરિબળો અને બીજા છે સાંસ્કૃતિક પરિબળો. હા, પ્રાકૃતિક પરિબળોમાં પ્રકૃતિની ચર્ચા કરવામાં આવે છે. એમાં પ્રકૃતિના બધા પરિબળો અંદર આવી જાય. દાખલા તરીકે પ્રકૃતિમાં આબોહવા, વરસાદ, પવન, હવામાન, સમુદ્ર, ભૂમિ, પહાડો, આ બધું પ્રકૃતિના તત્વો છે. એટલે એને કહેવાય છે પ્રાકૃતિક પરિબળો. એનો એમાં અભ્યાસ કરવામાં આવે છે. એ જ વિષય વસ્તુમાં બીજો વિભાગ છે સાંસ્કૃતિક પરિબળો. સાંસ્કૃતિક પરિબળો. હવે સાંસ્કૃતિક પરિબળોમાં માનવીની બનાવેલી બધી વસ્તુઓ આવશે. તો માનવીની બનાવેલી વસ્તુ કઈ? દાખલા તરીકે ખેતી, વ્યાપાર. ખેતી એ માનવીની શોધ છે. વેપાર કરવો, વાણિજ્ય એ માનવીની શોધ છે. પછી બધી કલાઓ અંદર આવી ગઈ. સંગીત કલા, ચિત્રકલા, નૃત્ય કલા, જે 64 કલાઓ છે એ બધી કલાઓ પણ અંદર આવી ગઈ. પછી ટેકનિક, માનવીએ જે વિમાનો બનાવ્યા, રેલવે બનાવી, બસો બનાવી, પરિવહનના સાધનો, આ બધું શામાં આવશે? સાંસ્કૃતિક પરિબળોમાં.
તો ભૂગોળને વિષય વસ્તુ તરીકે આપણે સમજવી હોય તો બે તત્વો સમજવા પડે, એક પ્રાકૃતિક પરિબળો અને બીજા સાંસ્કૃતિક પરિબળો. પ્રાકૃતિક પરિબળોમાં બધા પ્રકૃતિના તત્વો, સાંસ્કૃતિક પરિબળોમાં બધા માનવ સર્જિત તત્વો. અને આ બંનેના સંયોજનથી માનવે પોતાની સંસ્કૃતિનો વિકાસ કર્યો, માનવ સભ્યતાનો વિકાસ કર્યો. અને માનવ આદિ માનવમાંથી આજનો જે આધુનિક માનવ બન્યો છે એ આ રીતે બન્યો. કઈ રીતે? ભૂગોળના વિષય વસ્તુ આ બંનેના સંમેલન, આ બંને પરિબળોનો માનવીએ ઉપયોગ કર્યો ત્યારે આધુનિક માનવ બન્યો, મોડર્ન મેન. અચ્છા, એ સિવાય ભૂગોળના વિષય વસ્તુમાં ભૂગોળમાં મૃદાવરણ એટલે પૃથ્વીના જે આવરણો છે તે, જલાવરણ એટલે પૃથ્વી ઉપર જળનું પાણીના જે આવરણો છે એમાં સમુદ્ર આવી ગયો, નદીઓ આવી ગઈ, જે પણ જળ છે એ બધું અંદર આવી જાય. વાતાવરણ પૃથ્વીની સપાટીથી માંડી અને છેક ગુરુત્વાકર્ષણ પૃથ્વીનું ખતમ થાય ત્યાં સુધી વિવિધ વાતાવરણો આવેલા છે. હવાના આવરણો, એનો અભ્યાસ એમાં થાય છે. જીવાવરણ એટલે પૃથ્વી ઉપર જે વિવિધ જીવો, નાના કીટ પતંગિયાથી માંડી અને પશુઓ અને છેક માનવ સુધીના તમામ જીવોનો અભ્યાસ એમાં કરવામાં આવે છે, એને કહેવાય જીવાવરણ. તો ભૂગોળમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે અને એનો અભ્યાસ કરવામાં આવે છે. એ વસ્તુ પણ આ વિષય વસ્તુમાં આવી જાય છે. બીજી વાત આપણે એ સમજવાની છે કે ભૂગોળ એક વિકસતું વિજ્ઞાન છે, પ્રોગ્રેસિવ સાયન્સ. વિકસિત જાય છે, વિકસિત જાય છે, એનો કોઈ એન્ડ નથી. એવું નથી કે ભૂગોળમાં ફૂલ સ્ટોપ આવી ગયું, પૂર્ણ વિરામ આવી ગયું છે કે ચાલો અહીંયા પતી ગયું ભૂગોળ, હવે આગળ એનું કશું નથી, એવું નહીં. ભૂગોળ એ સતત વિકસતું વિજ્ઞાન છે, કન્ટિન્યુઅસલી પ્રોગ્રેસિવ સાયન્સ, સતત વિકસી જાય છે. આદિ માનવથી માંડીને અત્યાર સુધીમાં ભૂગોળનો જે વિકાસ થયો અને એમાં જે સાયન્સનો વિકાસ થયો, તો સાયન્સનો બહુ મહત્વનો ભાગ છે ભૂગોળના વિષય વસ્તુના વિકાસમાં. એટલે ભૂગોળ સ્વયં એક વિજ્ઞાન છે. જીઓગ્રાફી ઇટસેલ્ફ ઇઝ એ સાયન્સ. પણ વિકસતું, સતત વિકસી જાય છે. હજુ પણ ભૂગોળમાં એની શાખાઓ, પ્રશાખાઓ સેંકડો છે અને હજુ પણ વિકાસ થઈ જ જાય છે. હજુ પણ 25, 50 કે 100 વર્ષ પછી ભૂગોળ સબ્જેક્ટમાં અને એની શાખાઓ અને પ્રશાખાઓમાં એટલો બધો વિકાસ થયો હશે કે આપણી કલ્પના બહારની વાત હશે. જેમ ટેકનોલોજી એટલી બધી વિકસિત થઈ ગઈ છે, આપણે એવી કલ્પના પણ નથી કરી, એવી ટેકનોલોજી આજે આવી ગઈ છે. તો એ જ વાત ભૂગોળને પણ લાગુ પડે છે. બીજો એક ભૂવૈજ્ઞાનિક થઈ ગયો, ભૂગોળ વૈજ્ઞાનિક, એનું નામ હતું કાર્લ રિટર. આ કાર્લ રિટર આપણને શું કહે છે? કાર્લ રિટરે જબરદસ્ત વાત કરી કે ભૂગોળનો અભ્યાસ પૃથ્વી સપાટીથી શરૂ થાય છે. આપણે જ્યાં રહીએ છીએ પૃથ્વી ઉપર, ત્યાંથી ભૂગોળનો અભ્યાસ શરૂ થાય છે. એ તો વાત સાચી, પણ આગળ શું કહે છે? નિરીક્ષણ અને સંશોધનનો વિકાસ થશે તેમ પૃથ્વીથી ઊંચે ને ઊંડે સુધી વિકસતું જશે. તો માનવીની અંદર એક શક્તિ પડેલી છે નિરીક્ષણની અને બીજી શક્તિ છે સંશોધનની. આ બે શક્તિના કારણે સાયન્સનો વિકાસ થયો, વિજ્ઞાનનો વિકાસ થયો, ગણિતનો વિકાસ થયો. એ જ રીતે આ બે શક્તિઓના કારણે ભૂગોળનો પણ વિકાસ થયો. તો કાર્લ રિટરે જબરદસ્ત વાત કરી કે ભૂગોળનો અભ્યાસ ભલે પૃથ્વી સપાટીથી શરૂ થાય છે, પણ નિરીક્ષણ અને સંશોધનનો જેમ જેમ વિકાસ થતો જશે તેમ તેમ પૃથ્વીથી ઊંચે, પૃથ્વીથી ઉપર એટલે આકાશ તરફ, અને પૃથ્વીથી ઊંડે એટલે પાતાળ સુધી, છેક નીચે સુધી ભૂગોળનો વિકાસ થતો જશે. ભૂગોળનું જે સાયન્સ છે, જે વિજ્ઞાન છે, એ સતત વિકસતું જશે. તો કાર્લ રિટરે આપણને ભૂગોળના વિષય વસ્તુ માટે આ એક જબરદસ્ત વાત કરી.
કે જેમ જેમ માનવમાં નિરીક્ષણ અને સંશોધનનો વિકાસ થતો જશે તેમ તેમ ભૂગોળ જે સાયન્સ છે, ભૂગોળ જે વિષય છે એ પૃથ્વીથી ઊંચે અને પૃથ્વીથી નીચે, ઊંચે એટલે આકાશ તરફ, નીચે એટલે છેક પાતાળ સુધી સતત વિકસતું જશે. આકાશ સુધી એટલે પેલા આવરણો આવી ગયા, વાતાવરણના બધા, એ આપણા આગળના પ્રકરણમાં આવશે ભણવામાં. અને ઊંડે એટલે પાતાળ એટલે કે પૃથ્વીની અંદર ઊંડે શું છે, કઈ કઈ ધાતુઓ આવેલી છે, કેટલા કિલોમીટર ઊંડે છે, અને જેમ જેમ ઊંડે જઈએ એમ એમ શું કઈ કઈ ખનિજો મળી જાય છે, તો એ પણ ભૂગોળનો વિષય છે. તો આ પહેલો પ્રશ્ન તમે સમજી ગયા છો કે એમાં ભૂગોળનો અર્થ એટલે એની વ્યાખ્યા આપવાની છે અને વિષય વસ્તુને સમજાવવાનું છે. તો ફરીથી રિપીટ કરી દઉં કે ભૂગોળ એટલે પૃથ્વીનું વર્ણન કરતું વિજ્ઞાન, માત્ર વર્ણન નહીં, પદ્ધતિસરનું વિજ્ઞાન. અને ઇરેટોસ્થ નામના ભૂગોળ વૈજ્ઞાનિકે વ્યાખ્યા આપી કે જીઓ એટલે પૃથ્વી, ગ્રાફિયા એટલે વર્ણન કરવું. પૃથ્વીનું પદ્ધતિસરનું વર્ણન કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. કોણે વ્યાખ્યા આપી? ઇરેટોસ્થની. વિષય વસ્તુમાં મુખ્ય બે પરિબળો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક, એ મેં તમને સમજાવી દીધા. ભૂગોળ એક વિકસતું વિજ્ઞાન છે, એ જ વાત કાર્લ રિટરે કરી. તો આશા રાખું છું કે પહેલો પ્રશ્ન તમે સમજી ગયા છો. હવે બીજા પ્રશ્નની ચર્ચા કરીએ. બીજા પ્રશ્નમાં ભૂગોળની વિદ્યા શાખાઓ જણાવો અથવા ભૂગોળની પ્રશાખાઓ જણાવો. તો ભૂગોળની કઈ કઈ વિદ્યા શાખાઓ છે અથવા પ્રશાખાઓ, એટલે એ મુખ્ય ભૂગોળ સિવાય બીજી કઈ કઈ એની પ્રશાખાઓ, એટલે જેમ ઝાડની એક ડાળી હોય પણ એક જ ડાળીમાં બીજી ડાળીઓ ફૂટી હોય એને પ્રશાખા કહેવાય. એટલે એક જ શાખામાં બીજી શાખાઓનો વિકાસ થાય એને કહેવાય પ્રશાખા. તો ભૂગોળની મુખ્ય 4 પ્રશાખાઓ છે. પહેલી છે ભૌતિક ભૂગોળ. ભૌતિક ભૂગોળમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે? ભૂ સ્વરૂપ વિજ્ઞાન. ભૂ સ્વરૂપ વિજ્ઞાન એટલે ભૂ એટલે પૃથ્વી, પૃથ્વીનું જે સ્વરૂપ છે તો પૃથ્વી કેવી છે? ગોળ છે. તો પૃથ્વીના સ્વરૂપનું વિજ્ઞાન. તો પૃથ્વી અવકાશમાંથી, અંતરિક્ષમાંથી કેવી દેખાય છે, એનું આખું સંશોધન અને એનું વિજ્ઞાન અને એનો વિકાસ જે થયો એના વિશે ભણવાનું. અંતરિક્ષમાંથી તમે પૃથ્વી જુઓ તો આખી અલગ જ લાગતી હોય. બીજું સમુદ્ર વિજ્ઞાન. સમુદ્રનું પણ એક સાયન્સ છે, વિજ્ઞાન છે, કારણ કે પૃથ્વી ઉપર ઘણા બધા સમુદ્રો છે. પૃથ્વી ઉપર 70 થી 75% પાણી છે અને માત્ર 25 કે 30% જમીન છે. તો પૃથ્વી જળથી ભરેલી છે અને સૌથી વધારે જળ હોય તો સમુદ્રમાં છે. એટલે સમુદ્ર વિજ્ઞાનનો પણ ભૂગોળની પ્રશાખા તરીકે અભ્યાસ થાય છે કે સમુદ્રમાં શું શું છે. સમુદ્રમાં પણ ખનિજો છે, સમુદ્રમાં પણ મોતી નીકળે છે, સમુદ્રમાં પણ ઘણા જીવો છે. સમુદ્ર પણ એક રહસ્ય છે, એ પણ ભૂગોળની પ્રશાખા તરીકે એનો અભ્યાસ થાય. પછી છે પર્યાવરણ. તો આપણે આજુબાજુ જે કુદરતી પ્રકૃતિ છે, વૃક્ષો, પહાડો, નદીઓ, જંગલો, એ બધું પર્યાવરણમાં આવી જાય. જીવજંતુઓ, માનવ, એ બધું પર્યાવરણમાં આવી જાય, કારણ કે આપણે સ્વયં પ્રકૃતિની અંદર જીવીએ છીએ. એટલે પર્યાવરણ વિશે ભણવામાં આવે જ છે. તો પર્યાવરણ એ ભૂગોળની પ્રશાખા છે, તો એને કહેવાય ભૌતિક ભૂગોળ. બીજો પ્રકાર જોઈએ જૈવિક ભૂગોળ. જૈવિક ભૂગોળ એટલે પારિસ્થિતિક ભૂગોળ. પારિસ્થિતિક એટલે પરિસ્થિતિ પ્રમાણે વાતાવરણમાં જે ચેન્જ આવે એને પારિસ્થિતિક ભૂગોળ કહેવાય. દાખલા તરીકે ઠંડા પ્રદેશો હોય જ્યાં 12 માસ બરફ રહેતો હોય, 12 માસ ઠંડી રહેતી હોય, એનું ભૌગોલિક વાતાવરણ અલગ હોય, ત્યાંના લોકો અલગ હોય, ત્યાંના પ્રાણીઓ અલગ હોય, ત્યાંના જીવો અલગ હોય. એનાથી ઊંધું જ્યાં ગરમી વધારે પડતી હોય વિષુવવૃત્ત ઉપર, એનું પરિસ્થિતિ પ્રમાણે ભૌગોલિક વાતાવરણ અલગ હોય, ત્યાંના લોકો અલગ હોય, એમની ચામડીનો કલર અલગ હોય. તો એ પારિસ્થિતિક ભૂગોળમાં આવે છે. જૈવિક ભૂગોળની બીજી પ્રશાખા છે વનસ્પતિ. વનસ્પતિ ભૂગોળ. આખું વનસ્પતિ શાસ્ત્ર એમાં આવી જાય છે.
તો આ બધી પ્રશાખાઓ છે, ડાળીઓની પણ ડાળીઓ. અને પછી પર્યાવરણ. પર્યાવરણ તો બંનેમાં બધામાં ભૂગોળમાં આવી જ જાય છે, કારણ કે પર્યાવરણ એટલે પ્રકૃતિ અને બધું પ્રકૃતિની અંદર સમાહિત છે. ત્રીજી પ્રશાખા છે માનવ ભૂગોળ. આ ભૂગોળની બધી વિદ્યાશાખાઓ પ્રશાખાઓની ચર્ચા ચાલે છે. તો માનવ ભૂગોળમાં સામાજિક ભૂગોળ, કારણ કે માણસ એક સામાજિક પ્રાણી છે, સમાજમાં જીવે છે, નીતિ નિયમો પ્રમાણે જીવવું પડે છે, રિવાજ પ્રમાણે જીવવું પડે છે, સંસ્કૃતિ પ્રમાણે જીવવું પડે છે, માટે સામાજિક ભૂગોળ. પછી સાંસ્કૃતિક ભૂગોળ. સાંસ્કૃતિકમાં આપણે ચર્ચા કરી દીધી કે સાંસ્કૃતિકમાં બધી કલાઓ આવી ગઈ, આગળ અહીંયા ચર્ચા થઈ ગઈ સાંસ્કૃતિકની, ખેતી, વ્યાપાર, કલાઓ, એ બધું સાંસ્કૃતિકમાં આવી ગયું, અથવા સંસ્કૃતિ કહો એક જ છે. અને ઐતિહાસિક ભૂગોળ, કારણ કે જ્યાં માનવ છે ત્યાં ઇતિહાસ પણ છે. હજારો વર્ષોનો, લાખો વર્ષોનો માનવનો ઇતિહાસ છે. તો ઇતિહાસ વિશે આપણે જે ભણીએ છીએ, જે રાજા મહારાજાઓનો ઇતિહાસ કે એના પહેલાનો ઇતિહાસ, અથવા હાલનો અર્વાચીન આધુનિક ઇતિહાસ, તો એ ભૂગોળ જોડે કનેક્ટેડ છે, કારણ કે ભૌગોલિક પરિસ્થિતિ જેવી હશે એ પ્રમાણે એનો ઇતિહાસ હશે. રાજાઓના સમયમાં યુદ્ધો થતા, તો પહાડોમાં જે યુદ્ધો થતા, તો એ ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે એ બધા યુદ્ધો થતા. ભૌગોલિક પરિસ્થિતિ જોવી પડે. મેદાનમાં યુદ્ધો થાય, સપાટ મેદાનમાં, તો એનું વાતાવરણ આખું અલગ હોય, એનું પરિણામ અલગ આવે. તો ભૌગોલિક પરિસ્થિતિ મહત્વનો ભાગ ભજવે છે. તો ઐતિહાસિક ભૂગોળ એ પણ એક પ્રશાખા છે ભૂગોળ. ચોથું છે ક્રિયા તકનીક. ક્રિયા તકનીક એટલે ભૂગોળ વિષયની અંદર વિજ્ઞાન અને ગણિતની રીતે કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે એને કહેવાય ક્રિયા તકનીક. દાખલા તરીકે નકશા નિર્માણ, તો નકશાઓ બનાવવા એ ભૂગોળની એક પ્રશાખા છે. આજે તો આપણે ઘર બનાવવું હોય, પ્લોટ ખરીદ્યો હોય અને મકાન બનાવવા માટે એન્જિનિયર જોડે નકશો બનાવવો પડે છે. તો આ તો આખી પૃથ્વીનો નકશો, પૃથ્વી ઉપર આવેલા વિવિધ દેશોના નકશા, એમાં પણ આવેલા વિવિધ રાજ્યોના નકશા, જિલ્લાના નકશા, તાલુકાના નકશા, શહેરના નકશા, ગામના નકશા, આ બધા જ નકશાઓ ભૂગોળની અંદર આવી જાય છે. એટલે આખું નકશા નિર્માણ એક શાસ્ત્ર છે ભૂગોળની પ્રશાખા તરીકે. એનો અલગથી અભ્યાસ કરવો પડે, પણ આ એક હાઇલાઇટ છે કે એમાં અંદર આવી જાય છે. માત્રાત્મક તકનીક. માત્રા એટલે ક્વોલિટી અને ક્વોન્ટિટી. ક્વોલિટી એટલે ગુણવત્તા, અને ક્વોન્ટિટી એટલે કેટલી માત્રામાં. તકનીક એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરવો. ક્યાંક સામાન્ય ટેકનોલોજીથી વાત પતી જાય, ક્યાંક મોટી ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે ટેલિસ્કોપ અથવા અવકાશમાં જે સેટેલાઇટ મૂકેલા છે એ મોટી ટેકનિક છે. તો સેટેલાઇટથી આખી પૃથ્વીનું ચિત્ર લઈ શકાય. સેટેલાઇટથી ખબર રાખી શકાય કે કયા ભૌગોલિક વાતાવરણમાં, કયા પ્રદેશમાં શું ચાલી રહ્યું છે, પૃથ્વીની અંદર શું છે એ પણ જાણી શકાય સેટેલાઇટથી. તો એ મોટી ટેકનિક થઈ ગઈ. માટે માત્રાત્મક તકનીક. નાના યંત્રોથી મોડીને મોટા યંત્રો સુધી, છેક સેટેલાઇટ સુધીના યંત્રો એનો એમાં સમાવેશ થઈ જાય. પછી ક્ષેત્રીય સર્વેક્ષણ. ક્ષેત્રીય એટલે પ્રાદેશિક, અને સર્વેક્ષણ એટલે એનો અભ્યાસ કરવો. દાખલા તરીકે ગુજરાત રાજ્ય છે, તો એમાં ઉત્તર ગુજરાતનો, દક્ષિણ ગુજરાતનો, પૂર્વ અને પશ્ચિમ ગુજરાતનો અલગથી અભ્યાસ કરવો કે ત્યારની વસ્તી કેટલી છે, વસ્તી વિષયક અભ્યાસ. અથવા તો ત્યાંનો ખેતી વિષયક અભ્યાસ. એટલે ક્ષેત્રીય એટલે પ્રાદેશિક, સર્વેક્ષણ એટલે અભ્યાસ કરવો. અને છેલ્લું છે ભૌગોલિક માહિતી. તો પ્રદેશ વાઇઝ ભૌગોલિક માહિતી અલગ અલગ એકઠી કરવી, એને કહેવાય ભૌગોલિક માહિતી. તો ભૂગોળિક વિષય તરીકે એની વિદ્યાશાખાઓ અને પ્રશાખાઓમાં મુખ્ય 4 પ્રશાખાઓ છે, અને એમાં આટલા આટલા મુદ્દા આવે છે. છેલ્લે ભૌગોલિક માહિતી સુધી, જે તે પ્રદેશની ભૌગોલિક માહિતી. તો બીજો પ્રશ્ન હું આશા રાખું છું કે તમે લોકો સમજી ગયા હશો. ભૂગોળની વિદ્યાશાખાઓ અને પ્રશાખાઓ આ 4 છે, અને એના આટલા
પેટા પ્રકાર છે. ઓકે, હવે પ્રશ્ન 3 ની ચર્ચા કરીશું. ભૂગોળનું મહત્વ. હવે ભૂગોળનું મહત્વ તો એટલું બધું છે કે ઘણા બધા પત્તા ભરાય, પણ આપણે પરીક્ષામાં એક લિમિટ મર્યાદામાં લખવાનું હોય છે. તો ભૂગોળનું પહેલું મહત્વ છે વ્યક્તિ નિર્માણમાં. વ્યક્તિના વ્યક્તિત્વનું નિર્માણ કરે છે. ભૂગોળનું જ્ઞાન વિદ્યાર્થીને હોવું જરૂરી છે, શિક્ષકને હોવું જરૂરી છે, વેપારીઓને હોવું જરૂરી છે. ઇવન દરેક ફિલ્ડના વ્યક્તિને ભૂગોળનું જ્ઞાન હોવું જરૂરી છે. તમારે વિદેશ ફરવા જવું હોય તો પણ ભૂગોળનું જ્ઞાન જરૂરી છે કે કયા દેશમાં જવાનું છે, ત્યાંનું વાતાવરણ કેવું છે, ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે, કઈ રીતે જવું, દરિયાઈ માર્ગે જવું કે વિમાનમાં જવું, તો ભૂગોળ જરૂરી છે. માનવનું સશક્તિકરણ, માનવને વધારે સશક્ત બનાવે છે, મજબૂત બનાવે છે. જેટલું ભૂગોળનું જ્ઞાન હશે એટલો માનવ વધારે સશક્ત બનશે. અને ભૂગોળનું જ્ઞાન જ ના હોય તો તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિની તમને ખબર છે, પણ તમને ઉપાડીને ક્યાંક જંગલમાં મૂકી દેવામાં આવે તો તમે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી પરિચિત નથી, તો તમે બહાર નહીં નીકળી શકો એ પ્રદેશમાંથી. એટલા માટે ભૂગોળનું જ્ઞાન જરૂરી છે. ખેતી, વ્યાપાર, પરિવહન માટે ભૂગોળનું જ્ઞાન જરૂરી છે. ભૂગોળ વિષય મહત્વનો છે. ખેતી માટે કયા વિસ્તારમાં ખેતી થાય છે, કયા પ્રદેશમાં, તેનું વાતાવરણ કેવું છે, ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે, પાણી છે કે નહીં, એ બધું એમાં આવી જાય. વ્યાપાર માટે પણ એ જ વાત લાગુ પડે છે. પરિવહન એટલે હજી બસો ચાલે છે, ટ્રેનો ચાલે છે, વિમાનો છે. આપણે આપણા પોતાના પર્સનલ વાહનથી જે જઈએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ, બધું પરિવહનમાં આવી જાય છે. તો પરિવહન પણ ભૌગોલિક પ્રદેશ ઉપર આધારિત છે, ભૌગોલિક પરિસ્થિતિ ઉપર. સાંસ્કૃતિક વારસો આપણે ચર્ચા થઈ ગઈ કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક તત્વો, એમાં માનવીએ જે વિકાસ કર્યો, ખેતીનો, કલાઓનો, વિજ્ઞાનનો, ટેકનોલોજીનો, એ બધું એમાં આવી જાય છે. તો ભૂગોળ ડાયરેક્ટ એની સાથે સંકળાયેલું છે. પછી ઐતિહાસિક ઘટના સમજાવવા માટે, કોઈ ઐતિહાસિક ઘટના સમજાવવી હોય કે યુદ્ધ થયું હતું તો કઈ જગ્યાએ થયું હતું, એ પ્રદેશ કયા વાતાવરણમાં થયું હતું, કેટલા વર્ષો પહેલા થયું હતું, એ વખતે પરિસ્થિતિ કેવી હતી, હાલ પરિસ્થિતિ કેવી છે. તો ઐતિહાસિક ઘટના સમજાવવા માટે પણ ભૂગોળનું મહત્વ જરૂરી છે. એ પછીનો મુદ્દો વર્તમાન વૈશ્વિક સમસ્યા હલ કરવા. હાલ વર્તમાન પરિસ્થિતિ કેવી છે, અથવા કોઈ વૈશ્વિક સમસ્યા હલ કરવી હોય, દાખલા તરીકે ભારત અને ચીન દેશ વચ્ચે જે અત્યારે હાલની પરિસ્થિતિ છે, વર્તમાન સ્થિતિ પ્રમાણે લદ્દાખની અંદર જે પરિસ્થિતિ છે એના માટે લદ્દાખનો નકશો જોવો પડે. લદ્દાખને અડીને જે ચીન આવેલું છે એ નકશો જોવો પડે. અને વૈશ્વિક સમસ્યા જે ઊભી થઈ છે એને હલ કરવા માટે હવે શું કરવું, કે ભારતની લાઇન ઓફ કંટ્રોલ કેટલા સુધી છે, એ બધું જાણવા માટે ભૂગોળનું મહત્વ સમજવું જરૂરી છે. તો વિદ્યાર્થીઓ, ભૂગોળ માત્ર એક જ વ્યક્તિને ઉપયોગી નથી, તમામ ફિલ્ડના અને તમામ વિષયના લોકોને ભૂગોળ ઉપયોગી છે. માટે ભૂગોળનું મહત્વ જેટલું સમજાય એટલું ઓછું છે. પણ પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય તો કમસે કમ 10 વાક્યો આપણે લખવા પડે કે ભૂગોળનું મહત્વ શું શું છે. તો આ તમે સમજી ગયા હશો. આ મેઇન મુદ્દાઓ મેં લખ્યા છે. એ પછીનો ચોથો પ્રશ્ન છે ભૂગોળનો અન્ય વિષયો સાથેનો અનુબંધ. એટલે કે ભૂગોળ બીજા વિષયો સાથે કઈ રીતે કનેક્ટેડ છે. તો જવાબ છે ગણિત વિજ્ઞાનની મદદથી ભૂગોળ પૂર અથવા ભૂકંપની આગાહી કરી શકે છે. વાવાઝોડું આવવાનું તો એની આગાહી કરી શકે છે. સુનામી આવવાની હોય તો એની આગાહી કરી શકે છે. અતિવૃષ્ટિ વધારે વરસાદ આવવાનો તો એની આગાહી કરી શકે. દુષ્કાળ પડવાનો હોય તો એની પણ આગાહી કરી શકે. તો ગણિત અને વિજ્ઞાન સાથે ભૂગોળ કનેક્ટેડ છે. ગણિત અને વિજ્ઞાનની મદદથી ભૂગોળ આગાહીઓ કરી શકે છે. પછી અનુબંધમાં ભૂસ્તર વિજ્ઞાન. ભૂસ્તર વિજ્ઞાન એટલે પૃથ્વીની સપાટી ઉપરનું આખું વિજ્ઞાન, જે જમીનમાંથી ખનિજો નીકળે છે તે, એનું આખું એક સાયન્સ છે. તો ભૂગોળ ત્યાં પણ કનેક્ટેડ છે. અનુબંધ છે મતલબ કે સંકળાયેલું છે. અનુબંધ હોવું મતલબ સંકળાયેલું હોવું. ખગોળ વિજ્ઞાન. ખગોળ એટલે અવકાશીય જ્ઞાન અને વિજ્ઞાન. આકાશમાં જે તારાઓ છે એનો અભ્યાસ, આકાશમાં જે બીજા ગ્રહો છે એનો અભ્યાસ.
ઉપગ્રહો છે એનો અભ્યાસ, આકાશમાં જે સેટેલાઇટ મૂકેલા છે આ બધું જાણવા માટે એનો અભ્યાસ, એ આખું ખગોળ વિજ્ઞાનમાં આવી જાય, એ પણ ભૂગોળ સાથે કનેક્ટેડ છે. પછી જીવ વિજ્ઞાન, જેને આપણે અંગ્રેજીમાં બાયોલોજી કહીએ છીએ, 11-12 સાયન્સનું બાયોલોજી વિષય આવે છે. તો પૃથ્વી પરના તમામ જીવો, કીટ પતંગથી માંડી અને મનુષ્ય સુધીના તમામ જીવોનો એમાં અભ્યાસ આવી જાય છે, એ પણ ભૂગોળ જોડે કનેક્ટેડ છે. સામાજિક વિજ્ઞાન, જે તમારે ધોરણ 10માં ભણવામાં આવે છે. દર્શનશાસ્ત્ર એટલે તત્વજ્ઞાન, ઈશ્વર વિશેની ઈશ્વરીય તત્વ અથવા તો જે અજ્ઞાત તત્વ છે એની ચર્ચા, એ પણ ભૂગોળ જોડે કનેક્ટેડ છે. રાજ્યશાસ્ત્ર, તો એમાં રાજકીય ભૂગોળ આવી જાય આખી. પછીનો મુદ્દો છે રાજકીય, તો દેશો અને પ્રદેશો, આંતરરાષ્ટ્રીય લાઇન ઓફ કંટ્રોલ, કયા દેશની ક્યાં સરહદ છે, અથવા ભારતની અંદર જ ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની સરહદ, રાજ્યો વચ્ચેની સરહદ, એ રાજકીય રીતે અને ભૌગોલિક રીતે માટે ભૂગોળ સાથે અનુબંધ ધરાવે છે. ઐતિહાસિક ઘટનાઓ, ભૂતકાળનો ઇતિહાસ, વર્તમાન ઇતિહાસ અને ભવિષ્યમાં જે ઇતિહાસ બનશે તે વાત અંદર આવી જાય. આર્થિક, તો ટેકનોલોજીનો વિકાસ અને આર્થિક રીતે આપણો દેશ કેટલો સુદ્ધર થઈ રહ્યો છે એનો ઇતિહાસ. વસ્તી વિષયક, હવે કયા દેશમાં કેટલી વસ્તી છે એ વસ્તીનો અભ્યાસ કરવો, કયા પ્રદેશમાં કેટલી વસ્તી છે, કઈ કઈ જ્ઞાતિની વસ્તી છે, એટલા માટે જન્મ અને મરણની નોંધણી કરવામાં આવે છે નગરપાલિકામાં અથવા ગ્રામ પંચાયતમાં, જેથી જાણી શકાય કે આ પ્રદેશમાં આટલી વસ્તી છે. તો વસ્તી વિષયક મુદ્દો પણ ભૂગોળ સાથે સંકળાયેલો છે, અનુબંધ ધરાવે છે. પછી છે વ્યાપાર, વ્યાપાર પણ ભૂગોળ સાથે કનેક્ટેડ છે. જળ માર્ગે થતા વ્યાપાર, સમુદ્ર માર્ગે, ધોરીમાર્ગ એટલે હાઈવેના માર્ગે થતા વ્યાપારો, વિમાનના માર્ગે, હવાઈ માર્ગે થતા વ્યાપારો, એ બધું અંદર આવી જાય. પરિવહન, પરિવહનના સાધનોમાં ગાડીઓ આવી ગઈ, ટ્રેન, વિમાન, જળમાર્ગ, એ તમામ માર્ગો પરિવહનમાં આવી ગયા. ખેતી, ખેતી તો મુખ્ય છે, ભારત ખેતી પ્રધાન દેશ છે એટલે ખેતી મુખ્ય વાત આવી ગઈ, એ ભૂગોળ સાથે સીધી કનેક્ટેડ છે. પછી રાજ્ય વ્યવસ્થા અને જે તે પ્રદેશની રાજ્ય વ્યવસ્થા. તો ચોથા પ્રશ્નમાં ભૂગોળનો અન્ય વિષયો સાથે અનુબંધ, તો ભૂગોળ તમામ વિષયો સાથે અનુબંધ ધરાવે છે. દર્શનશાસ્ત્ર સાથે, રાજ્યશાસ્ત્ર સાથે, ઇતિહાસ સાથે, ગણિત સાથે, વિજ્ઞાન સાથે, ઇવન અર્થશાસ્ત્ર સાથે, આ તમામ જેટલા પણ વિષયો ભણવામાં આવે છે બધા વિષયો સાથે ભૂગોળ અનુબંધ ધરાવે છે. તો હું આશા રાખું છું કે ત્રીજો અને ચોથો પ્રશ્ન તમે સમજી ગયા હશો. અને પાંચમા પ્રશ્નમાં વિકલ્પો છે, એટલે એક પ્રશ્ન પૂછ્યો હશે, એની નીચે 4 વિકલ્પો આપેલા હોય, એમાંથી એક વિકલ્પ આપણે સાચો જવાબ હોય શોધીને લખવાનો છે. તો વિકલ્પની પણ હું ચર્ચા કરી નાખું છું, એટલે આપણે 5 પ્રશ્નો આખા ચેપ્ટરના આવી જાય. તો હું બોલીને તમને બતાવું છું. વિકલ્પોમાં દાખલા તરીકે હાઇલાઇટ તરીકે તમને કહું છું કે હાલની વૈશ્વિક સમસ્યા કઈ, ટૂંકા પ્રશ્નોમાં પણ પૂછી શકાય અને વિકલ્પમાં પણ પૂછી શકાય. તો હાલની વૈશ્વિક સમસ્યામાં એક તો વસ્તી વધારો, ગરીબી, આતંકવાદ, મહામારી એટલે રોગ ફાટી નીકળે તે, દાખલા તરીકે અત્યારે કોરોના નામનો રોગ ફાટી નીકળ્યો છે. એવો પ્રશ્ન પૂછાય કે સૂર્યમંડળ વિશે માહિતી આપનારા ભારતના ભૂગોળવિદ કયા? તો ભારતના ભૂગોળ વૈજ્ઞાનિક હતા, એમનું નામ હતું આર્યભટ્ટ. ભારતનો પ્રવાસ કરી લોકજીવનનું વર્ણન કરનાર, ભારતનો પ્રવાસ કરી લોકજીવનનું વર્ણન કરનાર વૈજ્ઞાનિકનું નામ હતું ઇબ્ન બતુતા. ઇબ્ન બતુતા. આ વિકલ્પોમાં પણ પૂછી શકાય અને એક વાક્યમાં ઉત્તર આપો એમાં પણ પૂછી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન એવો પૂછી શકાય કે ભારતના 2 ભૂગોળવિદોના નામ આપો, ભારતના 2 ભૂગોળ વૈજ્ઞાનિકોના નામ આપો. તો એક હતા આર્યભટ્ટ અને બીજા વરાહમિહિર. આ 2 નામ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન ભૂગોળ શબ્દનો અર્થ, તો પૃથ્વીનું પદ્ધતિસરનું વર્ણન કરતું વિજ્ઞાન. ભૂગોળની સાદી વ્યાખ્યા પૂછાય તો પૃથ્વીનું વર્ણન કરવું. એવો પ્રશ્ન પૂછાય નેક્સ્ટ કે વર્તમાન સમયમાં ભૂગોળનું મુખ્ય વિષય ક્ષેત્ર કયું છે? તો પર્યાવરણ, કારણ કે પર્યાવરણ મેઇન છે, મુખ્ય, એના આધારે જ ભૂગોળ
વિષયનો અભ્યાસ થાય છે, એટલે મુખ્ય વિષય ક્ષેત્ર છે. એવો પ્રશ્ન પૂછી શકાય કે એલન સેમ્પલ નામના વૈજ્ઞાનિકે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા જણાવો. તો એ હું તમને કહી દઉં છું. પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન કરવું એટલે માનવ ભૂગોળ. આ વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય છે, એટલે તૈયાર કરી દેવી. ફરીથી કહું છું, પ્રવૃત્તિશીલ માનવ એટલે માનવી સતત પ્રવૃત્તિશીલ છે અને પૃથ્વી ગતિમાન છે, પૃથ્વી ફરી જાય છે. એ બંનેના પારસ્પરિક સંબંધો પૃથ્વીના અને માણસના એનું અધ્યયન કરવું એને કહેવાય માનવ ભૂગોળ. તો આ વ્યાખ્યા યાદ રાખજો. બીજો પ્રશ્ન એક એવો પૂછી શકાય ટૂંકા પ્રશ્નમાં અથવા વિકલ્પમાં કે વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ હતો? આખા વિશ્વનો સૌ પ્રથમ ભૂગોળ વૈજ્ઞાનિક કોણ હતો? તો એનું નામ હતું થેલ્સ. થેલ્સ. એક પ્રશ્ન એવો પૂછી શકાય મેઘદૂતની રચના કોણે કરી? તો કાલિદાસે કરી. હવે મેઘદૂત સંસ્કૃતનો વિષય આવી ગયો પાછો, અને કાલિદાસ સંસ્કૃત કવિ હતા, સંસ્કૃતના લેખક હતા. પણ સંસ્કૃત વિષય પણ ભૂગોળ સાથે કનેક્ટેડ છે. મેં ચર્ચા કરી એ પ્રમાણે બધા જ વિષયો ભૂગોળ સાથે અનુબંધ ધરાવે છે. તો આ પાંચમા પ્રશ્ન જે વિકલ્પો હતા એની મેં તમને હાઇલાઇટ આપી દીધી. તો વિદ્યાર્થીઓ, આપણે આજે 1 થી 5 પ્રશ્નોની ચર્ચા કરી. પહેલું ચેપ્ટર જે આપણું હતું ભૂગોળનું, એ તો હું આશા રાખું છું કે તમે લોકો સમજી ગયા હશો. અને સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 થી 5 લખવા. પહેલા ચેપ્ટરની નીચે જે સ્વાધ્યાયના 1 થી 5 પ્રશ્નો આપેલા છે એ તમારું હોમવર્ક, એ તમારું સ્વાધ્યાય, એ તમારે ઘેરથી ભૂગોળના સ્વાધ્યાયના ચોપડામાં લખી લાવવાના છે. તમે આવશો એટલે હું ચેક કરી લઈશ. અને 5 પ્રશ્નોની મેં ચર્ચા કરી લીધી છે, તમે સમજી ગયા હશો. આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ ચેપ્ટર સાથે પછી મળીશું. થેન્ક યુ.